હેલો મિત્રો, તો સ્વાગત છે આજની અમારી ચેનલ ફ્લેવર્સ બાય સોનલ અને હું તમારી સોનલ. તો મિત્રો, આજે મારું સ્પેશિયલ મેનુ છે ડિનરનું થેપલા, ખીર, દાળ ભાત અને ચટણી. તો અમે બનાવીએ છીએ મસ્ત વરસાદના મેથીના થેપલા. તો કઈ રીતે બનાવીએ છીએ તમે વિડીયોને એન્ડ સુધી જોજો. તો સૌપ્રથમ ઘઉંનો લોટ લઈ તેમાં સરસ મજાની મેથી ધોઈ આદુ મરચાંની પેસ્ટ નાખીને હળદર, મીઠું, મરચું, અજમો અને ગરમ મસાલો અને લીંબુ અને ખાંડ નાખીને ઘરના નોર્મલ મસાલા જે હતા તે સરસ મજાના એડ કરી અને તેલનું ઘણું બધું મોણ નાખી દીધું છે. આજે મારું આ સ્પેશિયલ મેનુ છે, એટલે આજે ઘણા બધા ઓર્ડર હતા, એટલે ઘણા બધો લોટ બાંધવાનો હતો, એટલે અમે વહેલી તૈયારી કરી અને થેપલા બનાવવાના સ્ટાર્ટ કરવાના હતા. તો આ છે અજમોને સરસ મજાનો ભૂક્કો કરી અને અંદર અમે એડ કરેલો હતો અને સરસ મજાનો લોટને 4 વાગે જ બાંધી દીધો હતો અને બાંધી અને 2 કલાક રાખ્યો એટલે થોડો સોફ્ટ થઈ જાય અને પછી થેપલા સરસ મજાના એકદમ પોચા રોજ એવા 3 દિવસ સુધી કમ્પ્લીટ રહે તેવા તેમને સરસ મજાના બનાવ્યા હતા. મનીષાબેન સ્પેશિયલી લોટ બાંધતા હતા અને એ થેપલાના સ્પેશિયાલિસ્ટ છે, એટલે એમણે સરસ મજાનો લોટ બાંધ્યો અને તેમાં સરસ મજાના મસાલા કર્યા તમે જોઈ શકો છો. આ રીતે તે નરમ અને થોડું કઠણ લોટ બાંધે છે મોણ નાખીને સરસ મજાનો. ત્યાં તો હું કરતી હતી ખીરની તૈયારી, એટલે મેં ઘણું બધું 4 લીટર દૂધ લઈ લીધું અને દૂધને 10થી 15 મિનિટ સુધી સરસ મજાનું ઉકળવા દીધું. ઉકળી અને સરસ મજાનું ખદખદી અને ઉભરો આવવા માંડ્યો છે, એમાં મેં એડ કરી દીધી ખાંડ અને બીજી બાજુ મેં ભાત ચડાવી લીધો હતો પહેલેથી. તો થોડીક વાર દૂધ ઉકળી ગયું અને એમાં ખાંડ મિક્સ કરી અને થોડું ડ્રાયફ્રૂટ નાખી અને એમાં મેં એડ કરી દીધું મસ્ત મજાનો જે અલગ બનાવેલો હતો ભાત એડ કરી અને બીજી બાજુ મેં અંદર બનાવી દીધી દાળ ભાત હતા, એટલે દાળ પણ સરસ મજાની ખાટી મીઠી બનાવી હતી અને એકદમ મસ્ત મસાલેદાર હતી. ત્યાં તો મારી ખીર સરસ મજાની રેડી થઈ ગઈ હતી અને હું તમને બતાવું છું કે જો સરસ મજાની ખીર છે, આવી જાઓ ખાવા અને જલ્દીથી ઓર્ડર કરો. અને ત્યાં તો લોટને થોડો કલાક થઈ ગયો હતો, એટલા માટે અમે લોટને પણ સરસ મજાનો તેલથી એકદમ નરમ કરી લીધો હતો અને થેપલા ઉતારવાનું સ્ટાર્ટ કરી લીધો હતો. અમે થોડાક મોટા અને ભરાવદાર થેપલા કરીએ છીએ, જેથી કસ્ટમરને પેટ ભરાઈ જાય એ રીતે. તો આ રીતના સરસ મજાના થેપલા થાય અને હું બીજી બાજુ સરસ મજાનું શેકી રહી હતું. ગરમ થેપલા થાય એટલે સૌપ્રથમ તો જૈનમ આવી ગઈ અને કહેવા લાગી, લાવો મમ્મી અમારે ખાવા છે થેપલા. તો પહેલો સરસ મજાનો થેપલો મેં જૈનમને જ આપ્યો અને જૈનમે સરસ મજાનો થેપલો ખાઈ લીધો. તો આજનો મારો મિની બ્લોગ હતો આટલો. વધારે વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજા અને મિની બ્લોગ સાથે. બાય, જય શ્રી કૃષ્ણ. આજ માટે આટલું જ. ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાય, જય શ્રી કૃષ્ણ. અને જોઈ લો મારો થેપલાનો ફાઇનલ લુક કેટલા સરસ મજાના છે ને. ખાવાનું મન થઈ ગયું તો ઓર્ડર પ્લીઝ.